નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. પ્રકરણ 7મા ચેપ્ટરમાંથી 11 ગુણ, 8મા ચેપ્ટરમાંથી 12 ગુણનું, 9મા ચેપ્ટરમાંથી 14 ગુણનું, 10મા ચેપ્ટરમાંથી 14 ગુણ, 11મા ચેપ્ટરમાંથી 12 ગુણ અને 12મા ચેપ્ટરમાંથી 8 ગુણ અને 13મા ચેપ્ટરમાંથી 9 ગુણનું પૂછાશે. આ જે પ્રકરણો છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રકરણમાંથી ક્વેશ્ચનો પણ પૂછાશે. જોઈએ આગળ પ્રકરણવાર, પ્રશ્ન પ્રકારવાર ફાળવણી. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લઉં. જે ઓબ્જેક્ટિવ શોર્ટ આન્સર પૂછાશે, લોંગ આન્સર કયા ચેપ્ટરમાંથી પૂછાશે, તો અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, અહીં જે બ્લુપ્રિન્ટ જે ચાર્ટ જે છે એ પણ તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે જ જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે તૈયારી પણ કરવાની રહેશે. નેક્સ્ટ જોઈએ, જે પ્રશ્નપત્રનું જે માળખું જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર રહેશે, કયા ચેપ્ટરમાંથી કયો ક્વેશ્ચન રહેશે એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. પ્રશ્ન 1 સંબંધ, જે ખરા ખોટા પ્રશ્ન સંખ્યા 2 રહેશે, પ્રકરણ 7 માંથી પૂછાશે. એમસીક્યુ ખાલી જગ્યા પ્રકરણ 8 માંથી 2 ગુણના રહેશે, પૂછાશે. દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો, પ્રશ્ન સંખ્યા 2 પ્રકરણ 10 માંથી પૂછાશે. એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો, ખોટું વિધાન સુધારીને લખો, પ્રશ્ન સંખ્યા 2 રહેશે, પ્રકરણ 11 માંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 જે છે એ કયા ચેપ્ટરોમાંથી શું પૂછાશે એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. આ બ્લુપ્રિન્ટ આધારે જ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવાની રહેશે. પ્રશ્ન 2 જોઈએ, તફાવત આપો, પ્રશ્ન સંખ્યા 2 પ્રકરણ 7 માંથી અને પ્રકરણ 11 માંથી 1 યોગ્ય જોડકા જે ગોઠવો, પ્રશ્ન સંખ્યા 1 પ્રકરણ 10 માંથી પૂછાશે. પ્રશ્ન 3 વર્ગીકરણ કરો, પ્રશ્ન સંખ્યા 2 પ્રકરણ 8 માંથી 1 અને પ્રકરણ 11 માંથી 1 પૂછાશે, 6 ગુણનું રહેશે. પ્રશ્ન 4 એમસીક્યુ જે છે એ ખાલી ખરા ખોટા પૂછાશે, ખાલી જગ્યા સંબંધ ઘટાય, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો, ખોટું વિધાન સુધારી લખો. પ્રશ્ન સંખ્યા 2 પ્રકરણ 9 માંથી પ્રત્યેકના 1 ગુણ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખરા ખોટા પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, એક વાક્ય કે શબ્દોમાં જવાબ આપો પણ પૂછાઈ શકે, એ પ્રકરણ 9 માંથી પૂછાશે. નેક્સ્ટ જોઈએ એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા, એક વાક્ય શબ્દ કે જવાબ આપો, ખોટું વિધાન સુધારી ફરીથી લખો. પ્રશ્ન સંખ્યા 2 પૂછાશે, પ્રકરણ 13 માંથી પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ. ટૂંક જવાબી પ્રશ્નો, જેમાં કેવા પગલાં લેશો, તમારા સૂચનો જણાવો, વ્યવહારમાં ઉપયોગિતા વગેરે ક્રિયાપદ ધરાવતા પ્રશ્નો પૂછવા. પ્રશ્ન સંખ્યા 2 રહેશે, પ્રકરણ 11 અને પ્રકરણ 13 માંથી 1 ના પ્રત્યેક 2 ગુણ રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5 ટૂંક જવાબી પ્રશ્નો, જેમાં જે પ્રકરણો જે છે 2 પૂછાશે અને પ્રકરણ 12 માંથી 1 અને પ્રકરણ 13 માંથી પ્રત્યેકના 2 ગુણ રહેશે. વૈજ્ઞાનિક કારણ આપો, પ્રશ્ન 6 પૈકી કોઈ પણ 4 ના જવાબ લખો. જે પ્રકરણો છે વૈજ્ઞાનિક કારણો પૂછાશે, 7, 8, 10, 12 માંથી 1 પૂછાશે અને પ્રકરણ 11 માંથી જે 2 કારણો પૂછાશે, પ્રત્યેકના 3 ગુણ રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 7 માંગ્યા મુજબ જવાબ લખો, 6 પૈકી કોઈ પણ 4 ના જવાબ લખો. પ્રકરણ 7, 8, 10, 13 માંથી અને 1 અને પ્રકરણ 12 માંથી 2 સમજ આધારિત પ્રશ્ન પૂછવા, 3 માર્ક્સનો એક પ્રશ્ન રહેશે. પ્રશ્ન 8 દાખલા ગણો, 3 માંથી 2 પ્રકરણ 9 માંથી પૂછાશે. નેક્સ્ટ જોઈએ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો, પ્રશ્ન સંખ્યા 1 પ્રકરણમાંથી પ્રકરણ 7 માંથી પૂછાશે, 2 પૈકી કોઈ પણ એક આકૃતિ દોરવી. નેક્સ્ટ પ્રશ્ન 10 આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો, પ્રકરણ 9 માંથી પૂછાશે, 4 ગુણ રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 11 વિસ્તૃત પ્રકારના પ્રશ્ન, જેમાં પ્રયોગ પૂછાશે, પ્રકરણ 10 માંથી 2 પૈકી કોઈ પણ એકનો જવાબ લખો, 4 ગુણ રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 12 વિસ્તૃત પ્રકારના પ્રશ્નો, કોઈ નમૂના નિર્માણ અને કાર્યપદ્ધતિ વર્ણવતો પ્રશ્ન, જે પ્રકરણ 9 માંથી પૂછાશે, 4 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો આ જે બ્લુપ્રિન્ટ જે છે એ બ્લુપ્રિન્ટ આધારિત જ તમારે તૈયારી કરવાની રહેશે. નેક્સ્ટ જોઈએ હવે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચનો છે તે પ્રકરણ વાઇઝ. અહીં જે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 7મું ચેપ્ટર છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં, અહીં જે આકૃતિ વિદ્યાર્થીઓ દર્શાવે એ પણ ધ્યાનથી જોઈ અને યાદ પણ રાખવું. પરિવહન ધમનીઓનો લાલ રંગ અને શિરાઓ વાદળી રંગથી દર્શાવેલ છે. નેક્સ્ટ જોઈએ રુધિર વાહિનીઓ પણ મોસ્ટ આઈએમપી રહેશે. અહીં પરિવહન તંત્રની યોજનાની રેખાકૃતિ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ હૃદયની આકૃતિ વિદ્યાર્થી મિત્રો નામ નિર્દેશક સાથે મોસ્ટ આઈએમપી પૂછાશે અને પૂછાશે, અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ જે દર્શાવવામાં આવી છે એમના ભાગોમાંથી કોઈ એક પૂછાશે. અહીં મહાશિરા, જે મનુષ્યનું હૃદયનો છેદ જે છે એ સંપૂર્ણ આકૃતિ નોટબુકમાં 2 થી 3 વખત તમારે દોરી જવી. નેક્સ્ટ હૃદયના
ધબકારા માપવા માટેનું જે યંત્ર છે એ સ્ટેથોસ્કોપ દર્શાવવામાં આવ્યું છે, પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. વિદ્યાર્થી મિત્રો આકૃતિ પૂછાશે પેપરમાં અને નામ નિર્દેશ કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ હવે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે મોસ્ટ ટાઈમ રહેશે. અહીં જે કોલમ 1 અને કોલમ 2 જોડવાનું છે પર્ણરંધ્ર, બાષ્પોત્સર્જન, જલવાહક પેશી, પાણીનું વહન, મૂળ રોમ, પાણીનું શોષણ, અનવાહક પેશી, ખોરાકનું વહન, ખાલી જગ્યા પૂરો, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ધમની દ્વારા વહન પામે છે. હિમોગ્લોબિન એ રક્તકણો કોષોમાં હાજર હોય છે. ધમની અને શિરાઓ કેશિકાઓના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે. હૃદયના લયબદ્ધ સંકોચન અને વિકોચન એ હૃદયના ધબકારા કહેવાય છે. મનુષ્યમાં યુરિયા એ મુખ્યત્વે ઉત્સર્ગ છે. પરસેવો એ પાણી અને મોસ્ટ ટાઈમ છે. આ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે એમસીક્યુ પણ જોઈએ. હવે સાચું વિકલ્પ પસંદ કરો. વનસ્પતિમાં પાણી જલવાહક પેશી દ્વારા વહન પામે છે. વનસ્પતિને પંખા નીચે રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે. જે સ્વાધ્યાયના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે. 2 થી 3 વખત રીડ પણ કરી લઉં. નેક્સ્ટ જોઈએ વનસ્પતિમાં પ્રજનન. અહીં જે પ્રજનનના પ્રકારો જે છે વનસ્પતિમાં મોસ્ટ ટાઈમ રહેશે. આંખમાંથી અંકુરણ પામતો બટાટાનો છોડ, અહીં ગુલાબના પ્રકારની કલમ, આદુ તેના નવા છોડને અંકુરણ સહિત દર્શાવવામાં છે. પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાન ફૂટીનું પર્ણ એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે. નેક્સ્ટ કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં પ્રજનન. અહીં જે ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન આકૃતિઓ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. જે મોસ્ટ આઈએમપી જે વિદ્યાર્થી મિત્રો પૂછાશે એ અહીં પ્રજનનના અંગો જે છે અહીં સ્ત્રીકેસર અને જે પુકેસર જે છે એ પૂછાઈ શકે અથવા તો ભાગો દર્શાવવાનું પૂછાઈ શકે. સ્વપરાગનયન અને પરપરાગનયનની પણ આકૃતિઓમાં ભાગો દર્શાવવાનું પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. ફલન જે એ પણ મોસ્ટ આઈએમપી છે. ફળ અને બીજનું નિર્માણ કેવી રીતે થાય છે મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચનમાં. જોઈએ અહીં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે ખાલી જગ્યા છે મોસ્ટ આઈએમપી રહેશે. કલિકા, ઈસ્ટ, આંખ તો અહીં બટાટા, અવખંડન તો સ્પાઇરો ગાયરા, પાંખો તો અહીં સાચો આન્સર છે મેપલ, બીજાણુ બ્રેડ મોલ્ડ, મ્યુકરમાં. સાચો વિકલ્પ પસંદ કરો. વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. નર અને માદાજન્યોનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય છે ફલન કહેવાય છે. પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે ફળ. બીજાણુ સર્જન કરતી વખતે બ્રેડ મોલ્ડ મ્યુકર છે. પાનફૂટીમાં પ્રજનન પર્ણો દ્વારા થાય છે. સ્વાધ્યાયના પણ મોસ્ટ આઈએમપી. ગતિ અને સમય વિદ્યાર્થી મિત્રો અહીં જે દાખલાઓ પણ પૂછાશે તો આ ચેપ્ટરમાંથી પૂછાશે. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે સ્વાધ્યાયના જે ક્વેશ્ચનો છે એ તમારે રીડ પણ કરવાના રહેશે. એ જ વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામમાં પણ પૂછાશે. નેક્સ્ટ જે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે નીચે આપેલ ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો. તો અહીં દોડતી વખતે તમારા હાથની ગતિ દોલન ગતિ છે. સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ એ સુરેખ ગતિ છે. ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ વર્તુળમય ગતિ. ખીચવા પર બેઠેલા બાળકની ગતિ એ દોલન ગતિ. વિદ્યુત ઘંટડીના હથોડીની ગતિ એ શું છે વિદ્યાર્થી મિત્રો એ પણ દોલન ગતિ છે. સીધા પુલ પર પસાર થતી રેલગાડીની ગતિ સુરેખ ગતિ. અહીં વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જોઈએ હવે એમસીક્યુ પણ. નીચે આપેલ સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ઝડપનો મૂળભૂત એકમ શું છે તો અહીં સ્ક્રીન પર છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ 10મો તો આ એમસીક્યુ પણ કરી જવા. નેક્સ્ટ જોઈએ હવે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત ઘટકો અને સંજ્ઞા જે છે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પૂછાશે અને પૂછાશે. વિદ્યુત કોષ એમની સંજ્ઞા શું છે? વિદ્યુત બલ્બની સંજ્ઞા છે. વિદ્યુત કોષના જોડાણ જે ઓન થાય છે, વિદ્યુત ખુલ્લી ઓફ થાય છે. નિશાનીઓ ધ્યાનથી 2 થી 3 વખત તમારી ટેક્સ્ટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું. જોડાણ તાર અહીં આ પ્રમાણે આકૃતિ છે મોસ્ટ આઈએમપી છે. વિદ્યુત પરિપથ દર્શાવાયો છે તે પણ જરૂરી છે. આકૃતિ સાથે તમને સમજાવવું પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ હવે જે એમસીબી પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવાય છે એ પણ જે ફૂલ ફોર્મ મિનિએચર સર્કિટ બ્રેકર પૂછાઈ શકે.
હાર્નકિસ્ચર ઓસ્ટેડ જે સાયન્ટિસ્ટ છે એમણે પણ શું શોધ કરી છે એ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો ટેક્સ્ટ બુક ને વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે રીડ પણ કરવું 2 થી 3 વખત. એ પ્રમાણે તમારા જે ક્વેશ્ચનો પણ તૈયાર થશે. અહીં સાચા વિધાનો છે કે ખોટા વિધાનો તે જણાવો. 2 વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. ખોટું વિધાન છે. જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતા વધી જાય ત્યારે તાર પીગળીને તૂટી જાય છે. સાચું વિધાન છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર છે જ એ પણ જે સ્વાધ્યાય છે એમને રીડ કરવા જ. થોમસ આલ્વા એડિશન શું શોધ કરી છે પૂછાઈ શકે. પ્રકાશ જોઈએ મોસ્ટ આઈમ્પી રહેશે એમાંથી જ વિદ્યાર્થી મિત્રો પ્રયોગો પણ પૂછાશે. પ્રકાશનું પરાવર્તન વિશે લોંગ ક્વેશ્ચનો પણ આવશે. જે ટેક્સ્ટ બુક્સ છે વિદ્યાર્થી મિત્રો જે સંપૂર્ણ ચેપ્ટરો આપણે બ્લુપ્રિન્ટમાં જોયા છે એ ચેપ્ટરો સંપૂર્ણ તૈયાર કરવા. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો યાદ પણ કરવું. જે ધોરણ 8 માં જશો તો NMMS જ્ઞાન સાધનામાં પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનોના જે આન્સરો ઘણા આઈએમપી રહેશે, ઉપયોગી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આમાં જ નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.